નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે વિકલ્પો કમ્પ્લીટ કર્યા હતા અને આ વિડીયોમાં આપણે ખરા ખોટા કમ્પ્લીટ કરીશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે, ઝાડને કાપવું એ રાસાયણિક ફેરફાર છે. રાસાયણિક ફેરફાર નથી. આ કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર છે. એટલે જવાબ આવશે ખોટું. પછીનો છે, એમોનિયમ ક્લોરાઇડ ઉર્ધ્વપાતન પામતો પદાર્થ છે. તો બીજું સાચું છે. ત્રીજું જોઈએ, દૂધ પાયસ પ્રકારનું કલીલ છે. ત્રીજું પણ સાચું છે. ચોથું જોઈએ, હવામાં રહેલા વાયુના ટકાવાર પ્રમાણે ચડતો ક્રમ આર્ગોન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન છે. આ ખોટું છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓક્સિજન કરતાં ઓછું છે, એ પહેલાં આવવું જોઈએ. એટલે ચોથું આવશે ખોટું. આગળનું પાંચમું જોઈએ, નિલંબન અસ્થાયી છે જ્યારે કલીલ સ્થાયી છે. તો 5મા નંબરનું સાચું છે. છઠ્ઠું, ગતિ એ નિરપેક્ષ ખ્યાલ છે. છઠ્ઠું પણ સાચું છે. સાતમું જોઈએ, અંતર અને સ્થાનાંતર બંને માટે એસઆઈ એકમ મીટર છે. સાતમું પણ સાચું છે. આઠમું જોઈએ, પદાર્થે કરેલ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. અંતર શૂન્ય ના હોઈ શકે, પણ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે, એટલા માટે આ સાચું છે. નવમું જોઈએ, સરેરાશ ઝડપ એ જુદી જુદી ઝડપની સરેરાશ છે. આપણને જોતા એવું લાગે કે આ સાચું છે, પણ આ સાચું નથી, આ ખોટું છે. કારણ કે સરેરાશ ઝડપનો મતલબ થાય કુલ અંતર ભાગ્યા એના માટે લાગતો કુલ સમય. એટલા માટે નવમું ખોટું છે. 10મું જોઈએ, નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. આ સાચું છે. 11મું જોઈએ, પાવર બરાબર કાર્ય ગુણ્યા કાર્ય કરવા લીધેલો સમય. આ ખોટું છે. પાવરનું સૂત્ર શું થાય? કાર્ય ભાગ્યા કાર્ય કરવા માટે લીધેલો સમય. જો અહીંયા ગુણ્યાની જગ્યાએ ભાગ્યા હોત તો આ સાચું હોત. આગળનું 12મું જોઈએ, કાર્ય અને ઉર્જાના એકમ સમાન છે. 12મામાં આવશે સાચું. 13મું જોઈએ, પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવામાં આવે છે. 13મું પણ સાચું છે. 14મું જોઈએ, કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. 14મું પણ સાચું આવશે. 15મું, પાવર અને ઉર્જા બંને અદિશ રાશિ છે. 15મું પણ સાચું છે, બંને અદિશ રાશિ જ છે. 16મું જોઈએ, શૂન્યાવકાશમાં ધ્વનિનો વેગ 344 મીટર પર સેકન્ડ છે. આ જવાબ સાચો હોત જો આ શૂન્યાવકાશ લખેલું ના હોત તો. જો હવામાં ધ્વનિનો વેગ પૂછ્યો હોત તો આ સાચું હોત, પણ શૂન્યાવકાશ લખેલું છે એટલા માટે આ જવાબ ખોટો આવશે. કારણ કે શૂન્યાવકાશમાં ધ્વનિ આગળ વધી શકે નહીં, એ ગતિ કરી શકે નહીં, એટલા માટે 16મું ખોટું આવશે. 17મું, પ્રકાશના તરંગો એ બિનયાંત્રિક અને લંબગત તરંગો છે. 17મું સાચું આવશે. 18મું, પરાશ્રાવ્ય ધ્વનિ એટલે અલ્ટ્રાસોનિક સાઉન્ડ. 18મું પણ સાચું છે. આગળનું 19મું જોઈએ, તરંગ વેવ એ માધ્યમના કણોના દોલનનો વેગ છે. 19મું ખોટું આવશે. અને 20મું જોઈએ, ચામાચીડિયું પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે. 20મું સાચું આવશે. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ અને આગળના વિડીયોમાં આપણે ખાલી જગ્યાઓ જોઈ લઈશું.